હેલો યુટ્યુબ ફેમિલી, અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે જાજા સમય પછી મળ્યા છે ને આજ છે જન્માષ્ટમી. તો બધાને હેપી જન્માષ્ટમી કમેન્ટમાં લખી નાખજો અને આખો બ્લોગ જોજો, કેવી મજા આવે છે તમને. અને ઘણા સમય પછી આપણે મળ્યા છે એટલે સ્ટાર્ટ સપોઝ પાછો એ નહીં રાખજો. અને હાલો, સવારમાં આપણે ઉઠી ગયા છીએ 9:05 બાકી છે. તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પાણી કરી લઈએ. પછી આપણે લાલા ભગવાનને તૈયાર કરવા માટે આવ્યા છે કે આપણે કેમ બ્લોગ બંધ કર્યા છે. એટલે તો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોને કોને બ્લોગ જોયો. તો હાલો આપણે નાસ્તો પાણી કરી. જો અમારા માતેશ્રી નાસ્તો કરવા બેસી ગયા છે. શું કરો મમ્મી નાસ્તો? જો જીરા પૂરી છે, શાક છે, ગાંઠિયા છે. તો એ સરસ મજાની જોઈને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ઉઠીને સીધા નાસ્તો કરવા બેસી ગયા છે. અને આપણે નાસ્તો કરી લઈએ. તમને એમ થતું હોય છે કે નાસ્તો કરવા કેમ ડાયરેક્ટ બેસી ગયા, પણ પેલા આડું કામ છે ને થોડુંક નાનું એવું પતાવી દઈ, પછી આપણા મમ્મીને આડા ન આવી એટલે પેલા નાસ્તો કરી લઈ, પછી આપણે લાલા ભગવાનને તૈયાર કરશું નાસ્તો કરી. બરોબર ને મમ્મી? તો ફેમિલી બધા આઈફોન દેખાડતો હતો, લાય તો મને એમ છે કે હું આઈફોન બતાવી દઉં. તો જો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે મસ્ત મજાના લાલા ભગવાનને તૈયાર કરવાના છે. તો એને તૈયાર કરી દઈ મસ્ત મજાના. જો આપણે એને સાફ સૂફ કરવાના છે. બધા ભગવાનને આપણે એક થાળીમાં કાઢી લઈ ને મસ્ત મજા નવરાવી દઈ. હાલો પછી આપણે મળી. ફેમિલી મસ્ત મજાના જો આપણે લાલા ભગવાનને મસ્ત મજાના તૈયાર કરી નાખ્યા છે. અને દીવાબત્તી બાકી હતી મારે એકલાને, તો આપણે દીવાબત્તી કરી નાખી છે. હવે આપણા મિત્રો આવે તો પછી આપણે બહાર જઈએ. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને પછી આપણે આગળ વાત કરીએ કે મેં કેમ બ્લોગ બંધ કરી દીધા. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણા મિત્ર આવી ગયા છે સંદીપભાઈ, તો તમને એની હારે મુલાકાત કરાવો કે કેમ કે એ ઘણા સમય પછી બ્લોગમાં આવશે. તો હાલો આપણે નીકળીએ છીએ મિત્ર પાસે. આપણે લાઈટ બંધ કરી દઈ. મમ્મી હું જાઉં છું. બાપા સીતારામ. તો ફાઇનલી જો સંદીપભાઈ આવી ગયા છે, ગાડી ઉપર ગાડી બેક કરે છે. અને સામે જો જન્માષ્ટમીની તૈયારી ચાલી રહી છે આપણી શેરીમાં. હવે સંદીપભાઈ આપણને લેવા આવ્યા છે એટલે કાંઈક તો જવાનું જ છે ફાઇનલી. તો આપણે બે જણા છીએ, બે કામ નહીં થાય. ઓલું કહેવત છે ને, 3 તીગડા ઓર કામ બીગડા. તો આપણે ત્રીજાને લેવા જવાનો છે. ફાઇનલી મિત્રો જો આપણે ભોગી ગયા છે ત્રીજા મિત્ર પાસે. ત્રીજો કોણ છે જો તમને બતાવી દઉં. હેપી જન્માષ્ટમી ભાઈ, હેપી જન્માષ્ટમી. આ મિત્ર થોડોક મૂંગો છે પણ જઈ આપણે અહીંયા આવી ને તો એ આપણને ચોક્કસ મળવા આવે છે એટલે આપણે એને સીતારામ કરીએ. બાકી હેપી જન્માષ્ટમી સંદીપભાઈ. હેપી જન્માષ્ટમી. તો હવે અહીંથી ક્યાં જાય છે તો બે કન્ટિન્યુ બ્લોગમાં બના રહી છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે પહોંચી ગયા છીએ ભૌતિકભાઈ પાસે. ભૌતિકભાઈ આપણે એક શોરૂમમાં ડીલરશીપ કરે છે. તો આ છે આપણા ભાઈ મિત્ર. કદાચ તમે આને ક્યારેક જોયા હોય. આપણે જે ભાઈ છે એ ત્યાં બે હારે પાર્ટનરશીપમાં કામ કરતા અને આપણે એની શોરૂમે આવ્યા છીએ સેકન્ડ હેન્ડ ગાડીઓ
અને નવી ગાડીઓ બે સેલ કરે છે. તો આપણે અહીંયા જોઈ હવે આ સંદીપભાઈને લેવાની હતી, જો એ પસંદ કરે તો ઠીક છે, નકર પછી આપણે બીજી જગ્યાએ જાશું. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને પછી મળશું પાછા. તો ફાઇનલી મિત્રો સ્ટુડિયોમાં આવી ગયા છીએ. સંદીપભાઈ જો ક્યારના આમથી આમ કરે છે, એકાદું પસંદ કરે તો લઈ. હા કર ભાઈ કર, પસંદ કર કરેગા. તો ફાઇનલી મિત્રો આપણે ચીઝ પકોડા ખાવા આવી ગયા છે ગરમા ગરમ, અને બાજુમાં જો મસ્ત મજાના ખમણ પડ્યા છે. તો જો આ લોકો ચાલુ કરી દીધું છે ને આપણે જમી લઈએ પછી મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે જમી કરીને પાછા આવી ગયા છે મિત્રો હારે બેસવા, અને બેઠા બેઠા અહીંયા જો થોડો રમી છીએ અને આનંદ લઈ છીએ, મજા આવે છે. તો આપણે પછી મળી. એક ગેમ તો હું હારી ગયો છું, આ બે વન સંદીપભાઈ લઈ ગયા, 2 અજયભાઈ લઈ ગયા, હું હારી ગયો. આ બીજી ગેમમાં કેમ થઈ જોઈ, બરોબર. તો ફાઇનલી આપણે પહેલો નંબર આવી ગયો છે, આપણે જીતી ગયા છે. બાય બાય. તો ફાઇનલી ફેમિલી જો આપણે ઘરે છીએ અને વાગી ગયા છે 6:15, અને અત્યારે આપણી પાસે કાંઈ કામ નથી એટલે આપણે કપડાની ઇસ્ત્રી કરવાના છે. અને અહીંયા આપણે આઈટમની તૈયારી હાલે છે એટલે વિડીયો આપણે સ્ટોપ કરી દઈએ, નકર કોપીરાઇટ આવી જાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો જો વાગી ગયા છે 8:30 સાંજના, અને આપણે ઇસ્ત્રી કરતા હતા અને હવે જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ છીએ. અને પાછળ જો સોંગ વાગે છે તો આપણે એને ઇગ્નોર કરજો. યુટ્યુબ ફેમિલી, તો જો આપણે જમવા બેસી ગયા છે અને પપ્પા હાટું જો બનાવ્યું છે પેટીસ મારા મમ્મીએ, અને અમારી હાટું બનાવ્યું છે પુડલા. કાં ઘઉંના પુડલા બનાવ્યા છે. તો પપ્પાને આઈટમ છે અને પંખાનો અવાજ થોડોક આવતો હોય છે તો એને ઇગ્નોર કરજો. હાલો આપણે જમી લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે મસ્ત મજાના સવારે લાલા ભગવાનને તૈયાર કર્યા હતા ને અત્યારે જો આપણે ભગવાન હાટું પ્રસાદી મૂકી દીધી છે મસ્ત મજાના. જો અત્યારે હાલ પેંડા લઈને આવ્યો છું, કાલા ભગવાનનો જન્મ થાય પછી આપણે પ્રસાદી આપણે જઈએ છીએ બહાર, તમને સમજી જાઓ ક્યાં જતા આવીશું. જો કે એ વિડીયોમાં આપણે નથી લેવાય એમ. તું સમજા? હા નહીં, તું સમજા નહીં. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, ને બ્લોગ આપણે બહુ લાંબો થાય ને બહુ લેટ આવશે, કેમ કે આ બ્લોગ આજે આપણે જન્માષ્ટમીથી શૂટ કરીએ છીએ એટલે સમજી લો ને 2-3 દિવસ તો પાકા એડિટિંગમાં લાગી જાય, અને હજી કાલનો બ્લોગ આપણે શૂટ કરશું એટલે અઠવાડિયું લગભગ એવું લાગે બ્લોગ પાછળ આવશે આપણો. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે મસ્ત મજાના અહીંયા આપણે શેરીમાં ડેકોરેશન કર્યું છે આ ભાઈઓએ. જો બધા આ શેરીમાં જે આપણા મિત્રો સર્કલ હોય એ બધા ડેકોરેશન કર્યું છે સરસ મજાનું લાલાનું. તો જો આ મસ્ત મજાના જો લાલાને શણગાર્યા છે, લાલાનો ઝૂલો છે. આવી કંઈક અમારી ઉજવણી છે અમારા શેરીવાળાની. તો બોલો મિત્રો, હાથી ઘોડા પાલકી. વાહ 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 વાહ, મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. આ લોકોને ધન્યવાદ દેવો પડે. અને હેલો યુટ્યુબ ફેમિલી, તો ગુડ મોર્નિંગ. આજ છે બીજો દિવસ, કાલે જન્માષ્ટમી હતી અને આપણે જન્માષ્ટમીનો બ્લોગ એન્ડ નહોતો કર્યો એટલે આપણે એની બ્લોગ આપણે આખો બનાવવાનો છે. તો આજ છે બીજો દી, તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો વાગી ગયા છે સવારના 10 ને આપણે રાતે ગયા હતા, નાઇટ શિફ્ટ ચાલુ હતું કામ એટલે આપણે નાઇટ શિફ્ટ ભરવા ગયા હતા એટલે આપણે બ્લોગ નથી લઈ શક્યા. સાંજે જે મટકી ફોડતા હતા ને એનો તો માફ કરી દેજો. તો ફેમિલી આપણે જમવા બેસી ગયા છે. કાલે સાંજે બનાવ્યા હતા આ પુડલા અને ચા, ઠંડા ઠંડા પુડલા છે અને ચા. મસ્ત મજાનો નાસ્તો કરી લેવી પછી તમને મળી.
હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે આવી ગયા છે ઓફિસે અને XXX. તો આપણે આમાં જાય છે એટલે આપણે કામ ધંધો હમણાં બંધ કરી દીધો છે. અને નવું અપડેટ દેવા માટે આજ હતું કે આપણે આમાં ચડી ગયા છે જો. અને આપણે આવ્યું છીએ કરમનાથ મહાદેવ મંદિર છે કે નહીં ત્યાં. અને અમારી સાથે અજયભાઈ છે, અજયભાઈ આવે છે એટલે અમે બે મિત્રો થઈ ગયા છીએ. અને એ હાટું આપણે બ્લોગ બંધ કરી દીધા છે કેમ કે બે ભેગું નથી થતું. અને ટાઈમ રહે તો પાછા આપણે ઓફિસે જતા થઈ ઓફિસે જઈએ છીએ શીખવા. તો કાંઈ નહીં, પછી તમને અંદર ઓફિસે આપણે જઈએ એટલે બતાવી તમને કે કઈ રીતના XXXનું ઘંટી ને એવું બધું આવે. અને અત્યારે લંચ પડ્યો છે તો મેં થોડુંક આપણે શૂટિંગ લઈ લઈએ. તો ફાઇનલી આપણે ટાઈમ પૂરો થઈ ગયો છે, 2 વાગી ગયા છે કમ્પ્લીટ. તો આપણે કામે પહોંચી ગયા છે. અને આ છે કટોરું અને આ છે હરેન. તો આપણે આવા કામે લાગી ગયા છે. તો તમને બતાવવાનું હતું એટલે આપણે બતાવી દીધું. તો ફેમિલી તમને હીરો બતાવી દો. આવડો આ હીરો છે, પેકેટ ખોલ્યું છે ને આવો બનાવવાનો છે. તો તમને બતાવો કેવો હીરો છે. તો ફેમિલી જો આવડો આ હીરો છે બનાવેલો, કમ્પ્લીટ થઈ ગયો છે હીરો આવડો. તો તમને બતાવ્યો કે આવો હીરો છે, આપણે આવા હરેનમાં કામ કરીએ છીએ. હેલો ફેમિલી, તો તમને જોયું આગળ કે આપણે કારખાનું બતાવ્યું, ઓફિસ જે આપણે શીખતા થઈએ બતાવ્યું. તો આપણે અત્યારે ફેન્સી કટિંગમાં શીખવા જઈએ છીએ. ઓલરેડી આપણે 1.5 થી 2 મહિના જેવું થઈ ગયું છે અને હજી 6 મહિના જેવું લાગશે શીખતા કદાચ. દિવાળી પછી જે આપણે કદાચ સેટ થવું એમ. અને અત્યારના વાગી ગયા છે 7:30. તો બસ આપણે આજ અપડેટ દેવાની હતી કે આપણે અત્યારે વિડીયો એ હાટું બંધ કર્યા કે આપણે શીખવા જઈએ છીએ. એમાં શીખવામાં ધ્યાન દેવું પડે એટલે આપણે બ્લોગ એટલો બધો શૂટ નહોતા કરતા. અને અત્યારના રાતના વાગી ગયા છે 11:30-12 જેવું થવા આવ્યું છે. અને આપણે આવ્યા છે બહારથી અને આપણે જમવાનું બાકી હતું તો આપણે જમવા બેસી ગયા છે. બટેટાનું શાક છે પણ આપણને ખાવાની ઈચ્છા નથી એટલે મેં આ રોટલીના આવા કટકા કરી લીધા છે. અમે રોટલીનો વઘાર મારે મતલબ રોટલીનું શાક કહેવાય ને એ કરી દે છે ડુંગળી બુંગળી નાખી. તો આપણે મસ્ત મજાનું જમી લઈએ અને બધાને ગુડ નાઇટ કહી દઈ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો. બાકી હવે ત્રીજી વિડીયોમાં આપણે મળશું એનું કંઈ નક્કી નહીં. તો બાય બાય, ટાટા.